હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામા સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો, અને પાઠ નંબર 3 કે જેમાં આપણે બાળ અપરાધ એના સુધારણા, ત્યારબાદ યુવા અજંપો એના કારણો વિશે આપણે પાર્ટ નંબર 3માં માહિતી મેળવવાના છે. પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 એનો વિડીયો આપણે બનાવી ચૂક્યા છીએ. તો હવે પાર્ટ નંબર 3માં આપણે બાળ અપરાધ સુધારણા વિશે આપણે માહિતી મેળવવાના છે. કે જે બાળ અપરાધની જે સમસ્યા કોઈ પણ સમાજ માટે કેવી છે તે કે પડકારરૂપ હોય છે, જેમાં દેશની આવતીકાલ આ બાળકોમાં રહેલી અપરાધ વૃત્તિને સજાના માધ્યમથી નહીં પરંતુ સુધારણાના માધ્યમથી રચનાત્મક બનાવવી એ પાયાની જરૂરિયાત છે. કે તમે જુઓ છો કે બાળક છે કે કંઈ નાનું બાળક હોય તો એને તમે વારંવાર સજા કરશો તો એ ટેવાઈ જશે, પણ તમે એને એ રીતે હેન્ડલ કરો અથવા એ રીતે એને માર્ગદર્શન આપો કે જેથી કરીને એ કામ અથવા જે અપરાધ કરે છે તો એ અપરાધ પાછળ ક્યારેય ધકેલાય નહીં, ક્યારેય એવું વિચારે નહીં. સમજાય? તમે જો એને વારંવાર મારશો, ટોકશો, કેવું તમે વધીને એને પગ ભાંગી નાખશો, હાથ ભાંગી નાખશો અથવા એવું, એટલે એ પ્રકારનો તમે મારશો, પણ એની જગ્યાએ એને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે તો એ બાળક છે ધીમે ધીમે, એટલે કે એ પ્રકારની જે અપરાધ પ્રકારની જે વૃત્તિ છે એ ધીમે ધીમે ભૂલતો જશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના સંવિધાનમાં બાળકો માટે કેટલીક કાનૂની જોગવાઈઓ એટલે કે કરવામાં આવી છે, અને જો આ જોગવાઈઓ અનુસાર કેટલીક સંસ્થાઓની સ્થાપના પણ કરવામાં આવેલી છે, જેનું સંચાલન સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં રાજ્યને આ સંસ્થાઓની આર્થિક અને વહીવટી જવાબદારીઓ સોંપવામાં આવેલી છે. જે અગત્યની જે સંસ્થાઓ છે કે જે બાળ અપરાધ સુધારણા, હવે આપણે એના વિશે માહિતી મેળવીએ. તો આપણે જે બાળ અપરાધ સુધારણા છે એમાં બાળ અદાલત, પ્રોબેશન, સુધાર શાળાઓ, બોસ્ટેલ શાળાઓ, પ્રમાણિક શાળાઓ, પાલક ગૃહ, બાળ સંરક્ષણ ગૃહ એટલે કે રિમાન્ડ હોમ, તો આપણે કુલ આવી રીતે 7 અલગ અલગ પ્રકારની જે સરકારી અને બિનસરકારી જે સંસ્થાઓ છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો ફર્સ્ટ આપણે પહેલાં વાત કરીશું બાળ અદાલત. કે દેશની સામાન્ય અદાલત કરતાં બાળ અદાલત જુદી પડે છે. સમજે છે કે જે ક્રાઇમ એટલે કે વધારે પડતા મોટા ગુના છે એની કરતાં જે બાળ અદાલત કેવી પડે છે તો કે જુદી પડે છે. કે ભારતમાં કોલકાતામાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારેક પ્રશ્ન પૂછી વળે કે ભારતમાં કોલકાતામાં 1941માં એટલે કે બાળ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી અથવા ક્યારે કરવામાં આવી હતી. તો આપણે આવા નાના નાના પ્રશ્નો ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. કે જે બાળ અદાલતમાં સામાન્ય રીતે 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકો કે જેણે અપરાધ પ્રવૃત્તિ કરી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે, અને બાળ અદાલતના ન્યાયાધીશો કાયદાના નિષ્ણાંત અને બાળ મનોવિજ્ઞાનની તાલીમ પામેલા હોય છે. સમજીએ કે જે બાળ અદાલતમાં જે નિષ્ણાંતો છે જે માર્ગદર્શન આપવાના હોય છે તો એ કહેવાય છે મનોવૈજ્ઞાનિકો, એટલે કે બાળ મનોવૈજ્ઞાનિકો, કે એ તાલીમ પામેલા છે, કે એ સર્વગુણ સંપન્ન, કે એમની પાસે બાળકને કઈ રીતે કંટ્રોલમાં રાખવું, કઈ રીતે એને માર્ગદર્શન આપવું
એમની પાસે બધી એવી તાલીમ હોય છે. બાળ અદાલતનું વાતાવરણ સહાનુભૂતિપૂર્ણ હોય છે, કે જે બાળકને પ્રેમ, હૂંફ, લાગણી એથી ભરપૂરનું આખું વાતાવરણ આપવામાં આવતું હોય છે. બાળ અદાલત બાળકે કરેલા અપરાધી વર્તનના કારણોની સંપૂર્ણ જાણકારી મેળવી બાળકને સજા નહીં પરંતુ સુધારવા માટે સુધારણા ગૃહમાં મોકલી આપે છે. કે ત્યાં બાળકને છે સજા કરવામાં નથી આવતો, પણ શા માટે એ અપરાધ વર્તન એટલે કે એ પ્રકારનું વર્તન કર્યું છે એમની પાસે સંપૂર્ણ જાણકારી મેળવી અને બાળકને સજા નથી કરવામાં આવતી, પણ એને શું કરવામાં આવે છે તો કે એને સુધારવા માટે એક અલગ જ પ્રકારના સુધારણા ગૃહમાં છે તો કે એને મોકલી આપવામાં આવે છે, કે જેથી કરીને બાળક છે એનામાં થોડો ઘણો કંઈક સુધારો આવે અને ફરીવાર છે તો કે એને એ અપરાધી પ્રકારનું વર્તન ફરીવાર ક્યારે કરશે નહીં. તો આ હતી આપણી બાળ અદાલત. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રોબેશન. પ્રોબેશન એટલે કે અજમાયશી મુક્તિ, કે જ્યારે કોઈ પણ બાળક પ્રથમ વખત ગુનાહિત પ્રવૃત્તિ કે વર્તન કરે અને તે બાળ અદાલતમાં સાબિત થઈ જાય ત્યારે તેવું વર્તન કરનાર બાળકને બાળ અદાલત સુધારણા એટલે કે સુધાર ગૃહમાં મોકલવાને બદલે પ્રોબેશન પર મોકલે છે. હવે પ્રોબેશનના સમયમાં બાળ અપરાધીના કુટુંબ અને સમાજ જીવન સાથેના સંબંધો યથાવત ચાલુ રહે છે, પરંતુ બાળ અદાલત જે સમયગાળો નક્કી કરે ત્યાં સુધી બાળ અપરાધીને પ્રોબેશન અધિકારીની દેખરેખ હેઠળ રહેવાનું હોય છે. અને ત્યાં એટલે કે પ્રોબેશન અધિકારી બાળ અપરાધીના દરેક ક્ષેત્રો જેવા કે કુટુંબ, મિત્ર અને પડોશ જૂથ સાથેના વર્તનનું નિરીક્ષણ કરે છે. ટૂંકમાં પ્રોબેશન વ્યવસ્થાનો મુખ્ય હેતુ બાળ અપરાધીના સમાજ જીવન અને કુટુંબ જીવનને જાળવી રાખી અને બાળ અપરાધીની સુધારણા કરવી તે છે. કે પ્રોબેશન એટલે કે કેવું કે બાળકને છે કુટુંબ સાથે, મિત્ર સાથે, બધા સાથે રહેવા દેવાનું અને એમની ઉપર એટલે કે એક વ્યક્તિની દેખરેખ રાખવામાં આવે છે. આપણે કેમ સીસીટીવી કેમેરાથી આપણે કેચઅપ રાખવામાં આવે છે, એવી જ રીતે બાળક કુટુંબ સાથે, મિત્ર સાથે, પડોશી સાથે કેવું વર્તન કરે છે, કઈ રીતનું રહે છે, એ બધી છે તો કે એને એક વ્યક્તિના અનુસંધાનમાં છે તો કે એની દેખરેખમાં એનું જીવન સુધારવામાં આવે અથવા સુધરે એ પ્રકારની છે તો કે વ્યવસ્થા કરવામાં આવે છે. કે પ્રોબેશનમાં શું કરવામાં આવે છે તો કે બાળકને એની રીતે જીવન જીવવા દેવામાં આવે છે, કે કુટુંબમાં રહેવાનું, મિત્ર સાથે રહેવાનું, પડોશ જૂથ સાથે રહેવાનું, એના વર્તનનું શું થશે તો કે એનું નિરીક્ષણ થશે કે બાળક કેવી રીતે રહે છે, શું કરે છે, શું નથી કરતો. એટલે કે એમાં અલગ અલગ પ્રકારની છે તો કે અજમાયશી મુક્ત એટલે કે એની યુક્તિઓ વાપરવામાં આવે છે. કે બાળક બહાર જાય છે તો એમની પાછળ એક સીસીટીવી કેમેરા ઘોડે એક વ્યક્તિને છે તો કે એમની સાથે જ એટલે કે રાખવામાં આવતું હોય છે. આમ બાળકના હિત માટે છે કે સુધારવા માટે એની પાસે ઘણી એવી પ્રયુક્તિઓ છે તો કે અપનાવવામાં આવતી હોય છે. ત્યારબાદ સુધાર શાળાઓ, કે જે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં નથી તેવા રાજ્યમાં 1987માં એટલે કે રિફોર્મેટરી સ્કૂલ એક્ટની જોગવાઈ અનુસાર સુધાર શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. અને બાળ અદાલત જે બાળકોનો અપરાધ સાબિત થાય તેવા બાળકોને એટલે કે આ સુધાર શાળાઓમાં મોકલે છે. 15 વર્ષથી નીચેની ઉંમરના કોઈ બાળકે ગંભીર ગુનાઓ કર્યા હોય તેવા બાળકોને 3 થી 7 વર્ષના સમયગાળા સુધી આ શાળામાં એટલે કે રાખવામાં આવે છે. આ શાળામાં એટલે કે આ સુધાર શાળામાં બાળકને યોગ્ય વાતાવરણ અને જીવન જરૂરિયાતની સગવડ આપી
સુધારણા માટેના પ્રયાસો કરવામાં આવે છે અને એની સાથે સાથે ભાવિ જીવનમાં સ્વાવલંબન પ્રાપ્ત કરી શકે અને આજીવિકા મેળવી શકે તે માટે બાળકોને ખાસ કરીને શિક્ષણ અને વ્યવસાય તાલીમ મળી રહે તેવી જોગવાઈઓ પણ કરવામાં આવે છે. કે સુધાર શાળાઓ કેવી છે કે બાળકે કોઈ ગંભીર અથવા એ પ્રકારનો ગુનો કર્યો હોય છે અને 15 વર્ષથી જેની ઉંમર હોય છે તો એવા બાળકોને છે તો કે આ સુધાર શાળાઓમાં એટલે કે તમે જુઓ છો કે એની શાળામાં મોકલવામાં આવે છે અને એ શાળામાં છે તો કે બાળકને 3 વર્ષથી 7 વર્ષ સુધી એ શાળામાં જ રાખવામાં આવે છે. એ શિક્ષણ આપવામાં આવે છે. પછી તો કે વ્યવસાયને અંગેની તાલીમ આપવામાં આવે છે. એનું જીવન આજીવિકા મેળવી શકે, કમાઈ શકે, પોતે સ્વાવલંબન પોતાના પગભર થઈ શકે, રહી શકે એ પ્રકારની છે તો કે તાલીમ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ બોસ્ટેલ શાળાઓ. બોસ્ટેલ શાળાની સ્થાપના સૌપ્રથમ 1902માં એટલે કે ઇંગ્લેન્ડના બોસ્ટેલ નામના શહેરમાં એટલે કે કરવામાં આવી હતી. તેથી આ શાળા બોસ્ટેલ શાળાના નામથી ઓળખાય છે. કાનૂની જોગવાઈઓ અનુસાર ભારતમાં પણ આવી શાળાઓની સ્થાપના કરવામાં આવી છે. આ શાળામાં 15 થી 21 વર્ષ સુધીની ઉંમરના કિશોર અને યુવક અપરાધીઓની સુધારણા માટેની વિશિષ્ટ જોગવાઈઓનો પ્રબંધ કરવામાં આવેલો હોય છે. જે રાજ્યમાં બાળ કાયદાઓ અમલમાં છે ત્યાં 15 થી 21 વર્ષ સુધીના બાળ અપરાધીઓને આ શાળામાં રાખવામાં આવે છે. જેમાં બોસ્ટેલ શાળા 2 પ્રકારની હોય છે. એક બંધ હોસ્ટેલ શાળા અને બીજી ખુલ્લી બોસ્ટેલ શાળા. કે જે બોસ્ટેલ શાળા છે એ કેવી છે તો કે 15 વર્ષથી 21 વર્ષના જે યુવક કિશોર અને યુવક છે એમને જે કાંઈ અપરાધ કર્યો છે તો એને આ શાળામાં રાખવામાં આવે છે અને એને અલગ અલગ પ્રકારની છે તો કે કાનૂની જોગવાઈઓથી પ્રબંધ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને રાજ્યમાં છે તો કે આ જે બાળ કાયદાઓ છે તો કે અમલમાં છે એમ કે જેને ગુનો કર્યો છે, જે કાંઈ એને અપરાધ કર્યો છે તો કે આ શાળામાં રહી અને એને સુધારવા માટે છે તો કે બોસ્ટેલ શાળાઓમાં જે કાંઈ કર્મચારીઓ છે, જે કાંઈ મનોવૈજ્ઞાનિકો છે એ શું કરે છે તો કે યુવકને એ કિશોરને સુધારવાનો શું કરે છે તો કે પ્રયત્ન કરે છે. અને બોસ્ટેલ શાળા કેટલી 2 પ્રકારની છે, બંધ હોસ્ટેલ શાળા અને ખુલ્લી બોસ્ટેલ શાળા. આ બંને પ્રકારની શાળામાં બાળ અપરાધીની વય મુજબ છોકરાઓ અને છોકરીઓને ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં છોકરાઓને ખેતીકામ, ઉદ્યોગ અને બાંધકામ વગેરેની તાલીમ અને છોકરીઓને તો કે રસોઈ, ગૃહ વિષયક કામગીરીની તાલીમ આપવામાં આવતી હોય છે. કે આ 2 શાળા કેવી છે તો કે છોકરા અને છોકરીઓ બંને અલગ અલગ પ્રકારની. તો છોકરો હોય તો એને તમે જોશો કે ઔદ્યોગિક કે ઉદ્યોગોમાં કઈ રીતે કામ કરવું, ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેની છે તો કે એટલે કે છોકરાઓને તાલીમ આપવામાં આવતી હોય છે. અને જ્યારે છોકરીઓને તો કે ઘરકામ, રસોઈ, ગૃહ એટલે કે ઘરનું જે કાંઈ નાનું મોટું કામ છે એ બધા જ પ્રકારની છે તો કે તાલીમ આપવામાં આવતી હોય છે. સામાન્ય રીતે બોસ્ટેલ શાળામાં 2 થી 3 વર્ષના સમયગાળા માટે અપરાધીને રાખવામાં આવે છે. છતાં બાળકની સારી વર્તણૂકને ધ્યાનમાં લઈ આ શાળામાંથી વહેલા મુક્ત કરવાનો નિર્ણય આ સંસ્થાના સત્તાધીશો કરી શકે છે. બોસ્ટેલ શાળામાંથી મુક્ત કરવામાં આવેલ બાળકના નિરીક્ષણ અને તે બાળકને યોગ્ય વ્યવસાયમાં ગોઠવવાની જવાબદારી પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે. કે તમે જુઓ છો કે જે બોસ્ટેલ શાળા છે એમાં જે બાળકને ક્યારે રાખવું અને ક્યારે જવા દેવું એ ત્યાંના જે એનો નિર્ણય તો કે સંસ્થાના સત્તાધીશ પાસે રહેલો હોય છે. કે બાળકનું વાત એટલે કે જે વ્યવહાર છે એકદમ વ્યવસ્થિત થઈ ગયો, એનું વર્તણૂક સારી થઈ ગઈ પછી એ બાળકને તો કે એક
પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે કે જેથી કરી એક વ્યવસાયમાં એક સારી એવી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલમાં છે તો કે એને ગોઠવી દે અથવા એને કામ માટે કોઈ પણ એવા અમુક નિશ્ચિત ઉદ્યોગો નક્કી કર્યા હોય કે એની દેખરેખમાં છે તો કે એનું કેવું વર્તન છે, એનામાં કાંઈ સુધારો આવેલો છે તો કે દેખરેખ થાય એટલા માટે છે તો કે પ્રોબેશન અધિકારીને છે તો કે સોંપવામાં આવતો હોય છે. તો આ તે આપણી બોસ્ટેલ શાળા. ત્યારબાદ પ્રમાણિત શાળાઓ કે જે રાજ્યમાં બાળ કાયદાનો અમલ થાય છે તેવા રાજ્યોમાં બાળ અપરાધીની સુધારણા માટે પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવે છે. આવી શાળાઓ ખાનગી સંસ્થાઓ દ્વારા અને જાહેર ફંડની મદદથી ચલાવવામાં આવતી હોય છે. આ શાળામાં બાળકની દેખભાળ, ઉપચાર અને સુધારણા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે પ્રમાણિત શાળાના મુખ્ય 2 પ્રકાર હોય છે: જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા. કે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળ અપરાધીઓને જુનિયર પ્રમાણિત શાળામાં અને 12 થી 16 વર્ષ સુધીના કિશોર અપરાધીને સિનિયર પ્રમાણિત શાળામાં મોકલવામાં આવે છે. કે પ્રમાણિત શાળા છે 2 પ્રકારની છે, જુનિયર અને સિનિયર. કે જુનિયર છે એમાં કેવા તો કે 12 વર્ષથી ઓછી ઉંમરના જે છે કે બાળ અપરાધીઓને તો કે એને જુનિયર પ્રમાણિત શાળામાં મોકલવામાં આવે છે. અને જ્યારે સિનિયર શાળા છે તો કે એને 12 થી મોટી ઉંમર કે 12 થી 16 વર્ષની ઉંમર સુધીના એટલે કે કિશોર અપરાધીને તો કે સિનિયર શાળામાં મોકલવામાં આવે છે. અહીં તેમને સામાન્ય શિક્ષણ સાથે ટેકનિકલ શિક્ષણ આપવામાં આવે છે. પ્રમાણિત શાળામાંથી મુક્ત કરાયેલ બાળકની દેખરેખની જવાબદારી સ્થાનિક કાર્યકર એટલે કે પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે અને જે તે બાળકોનું નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે. કે પ્રોબેશન શાળાઓ કેવી છે તો કે એમાં બાળકને છે તો કે ટેકનિકલ સાથે શિક્ષણ આપવામાં આવે છે અને એના વર્તનમાં સુધારો આવે તો પછી એ પ્રોબેશન અધિકારીને સોંપવામાં આવે છે. અને એ પ્રોબેશન અધિકારી શું કરે છે તો કે બાળકનું નિરીક્ષણ કરે છે અને એ જે કામ કરે છે એની પર એનું કાર્ય કરે છે કે ભાઈ ના વ્યવસ્થિત રીતે એનો વિકાસ થઈ રહ્યો છે, સુધરી ગયો છે. તો હવે છે તો કે એને અલગ અલગ રીતે ક્ષેત્રોમાં જવા દેવામાં આવતા હોય છે. ત્યારબાદ પાલક ગૃહ કે પ્રમાણિત શાળામાં મોકલી ન શકાય તેવા 10 વર્ષથી નીચેની કે 10 વર્ષથી નીચેની ઉંમરના બાળ અપરાધીઓ માટે આવા પાલક ગૃહો ચલાવવામાં આવે છે. આ પાલક ગૃહોમાં બાળકોને કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો સાથે તેમને સુધારવાના પ્રયાસ કરવામાં આવે છે. આવા પાલક ગૃહો સરકારની આર્થિક મદદ અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા હોય છે. કે તમે જોશો કે પાલક ગૃહ કે જે 10 વર્ષથી નીચેના એટલે કે નાના બાળકો છે તો એમને ઘણા વ્યક્તિઓ કે આ પ્રકારની સંસ્થાઓ ચલાવવામાં આવતી છે સરકારની મદદથી અને ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા હોય છે. કે એ બાળકની દેખરેખ વ્યવસ્થિત રીતે એને રાખવાનું, વ્યવસ્થિત રીતે એનો વિકાસ કરવાનો. તો આ પાલક ગૃહમાં એટલે કે પ્રમાણિત શાળામાં મોકલી ન શકાય એટલા માટે છે તો કે પાલક ગૃહમાં 10 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને છે તો કે વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતા હોય છે. એમાં સરકારની એટલે કે આર્થિક મદદ મળે છે અને ખાનગી સંસ્થાઓ છે તો કે એના દ્વારા પણ ચલાવવામાં આવતું હોય છે. ત્યારબાદ બાળ અપરાધ સુધારણામાં લાસ્ટ એટલે કે છેલ્લી સુધારણા કે બાળ સંરક્ષણ ગૃહ એટલે કે રિમાન્ડ હોમ. કે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું એક સ્થળ એટલે રિમાન્ડ હોમ, જેમાં બાળ અપરાધ અનુસાર કોઈ બાળકની અટકાયત કરવામાં આવે અને તેનો કેસ એટલે કે બાળ અદાલતમાં પૂર્ણ ન થાય ત્યાં સુધી તેવા બાળકને આવા બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે. કે રિમાન્ડ હોમ કેવો કે જ્યાં સુધી બાળકનો કેસ અદાલતમાં સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય
ત્યાં સુધી બાળકના સંરક્ષણ એટલે કે વિકાસ માટે એની દેખરેખ માટે તો કે બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છે. અહીં બાળકો સાથે તાદાત્મ્ય સાધી જરૂરી એવી માહિતી એકત્ર કરી અને બાળ વર્તનનું નિરીક્ષણ અને વર્ગીકરણનું કાર્ય કરવામાં આવે છે. કે તમે જોશો કે બાળક સાથે એટલા હળી મળી જાય છે કે એમની જે કાંઈ અપરાધીની જે વૃત્તિ છે, અપરાધ શા માટે કર્યો તેનું પૂરેપૂરું જ્ઞાન, એનું નિરીક્ષણ કરી માહિતી મેળવી અને વર્ગીકરણનું શું કરવામાં આવે છે તો કે કાર્ય કરવામાં આવે છે કે શા માટે કર્યું, શું કામ કર્યું, એવા બધી જ માહિતી નાની નાની માહિતીઓ પૂછી વ્યવસ્થિત એની પાસેથી માર્ગદર્શન લઈ મેળવી અને પછી એનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. બાળ સંરક્ષણ ગૃહ સામાન્યતઃ ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને સરકાર તેને આર્થિક મદદ કરે છે. કે તમે જોશો કે જે સરકાર છે, સરકાર તો મદદ કરે જ છે, પણ ખાનગી શાળાઓ છે તો કે એના દ્વારા ચલાવવામાં આવે છે અને સરકાર છે તો કે એને આર્થિક રીતે પૈસા ટકે છે એની એ રીતે છે તો કે મદદ કરવામાં આવતી હોય છે. આમ આ સંસ્થાઓ અપરાધી બાળકોના વર્તનમાં સુધારો કરી તેમનામાં સમાજના ધોરણો અને મૂલ્યોનું આંતરીકરણ કરી અને આ રીતે જોઈએ તો એક આદર્શ યુવા નાગરિક તરીકે તૈયાર કરવામાં આવે છે. અને આ સંસ્થાઓનું યોગ્ય પણ કેવું હોય છે તો કે ખૂબ જ મહત્ત્વનું હોય છે કે જેથી કરી આવનારા આપણા ભારતીય યુવકો કે સારા એવા નાગરિક બને અને દેશના રક્ષણ માટે છે તો કે સારું એવું બલિદાન આપે. તો આ સંસ્થા છે એ પણ કંઈક સારા કાર્ય કરવામાં બાળકોને યુવાનોને સુધારવા માટે એકદમ ચોક્કસ રીતે કાર્ય કરતી હોય છે અને જે કાર્ય કરે છે એના માટે આપણે બધાને જ એક સારી એવી પ્રાર્થના કરવી જોઈએ કે ના આવા બાળકો છે જે એનાથી અપરાધ થઈ ગયો છે છતાં પણ એને વ્યવસ્થિત રીતે સુધારી સારું એવું માર્ગદર્શન આપે છે અને સારો એવો નાગરિક બને એવો એને વિકાસ કરે છે. તો આ આપણા બાળ અપરાધ સુધારણાના 7 પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ આપણે વાત કરીશું યુવા અજંપો. કે યુવા અજંપોની વાત કરવામાં આવે તો કે વર્તમાન જગત યુવા કેન્દ્રિત થતું જાય છે. યુવાનોનો સ્વતંત્ર શક્તિ તરીકે સ્વીકાર કરવા લાગ્યા છે. ભારત યુવાનોનો દેશ બન્યો છે કારણ કે ભારતમાં 65% વસ્તી યુવાનોની છે. કે આપણા ભારતમાં તમે જોશો તો કે યુવાનોનું પ્રમાણ ધીમે ધીમે વધવા માંડ્યું છે, જેમાં 65% જેટલા યુવાનોની જ વસ્તી છે. આવા યુવાનો આવતીકાલના સમાજ અને રાષ્ટ્રનું ભાવિ છે. કે તમે જોશો યુવાન કે આગળની યુવા પેઢી ચલાવે એમાં આપણા આવતીકાલના સમાજ માટે અને રાષ્ટ્રનું ભાવિ એટલે કે યુવાનો છે. જો તેઓનું સર્જનાત્મકનો લાભ લેવામાં આવે તો ગૌરવશાળી સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે. કે જો યુવાનો છે સર્જનાત્મક એને લાભ લેવામાં આવે કે એમને છે તો કે અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે કે સારા એવા એના માઇન્ડ છે એને અલગ અલગ ક્ષેત્રોમાં છે તો કે વિકાસ કરવામાં આવે તો આપણો ભારત દેશ છે કેવું થાય તો કે ગૌરવશાળી સમાજ અને એક સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ એટલે કે શક્ય બનતું હોય છે. રાષ્ટ્રની કરોડરજ્જુ અને સમાજના મહત્ત્વના ઘટક એવા યુવાનો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, તેમની સમક્ષ કેવા પડકારો છે તે જાણકારી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો રાષ્ટ્ર અને સમાજ બંનેને લાભ થશે. એટલે છે કે આપણા જે યુવાનો છે સમાજના મહત્ત્વના ઘટક તરીકે યુવાનો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, એનામાં શું ખામી છે, જો એને બધું પૂછવામાં આવે અને માર્ગદર્શન આપવામાં આવે તો એમાં આપણો રાષ્ટ્ર અને સમાજ બંનેને ક્યાંક ને ક્યાંક લાભ થતો જોવા મળતો હોય છે. આ માટે જ આપણે અહીં યુવાન એટલે શું, યુવા અજંપો એટલે શું અને તેના કારણો ક્યાં છે
તે અંગેની આપણે માહિતી મેળવવાના છીએ. તો ફર્સ્ટ આપણે વાત કરશું યુવાન એટલે શું. કે યુવાની એ જૈવિક પરિબળ છે. જૈવિકી પાસાને લક્ષમાં લઈએ તો કહી શકાય કે 15થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિઓ એના માટે પ્રયોજવામાં આવતો શબ્દ એટલે યુવાન. કે આપણી એજ પ્રમાણે કે તમે 15 વર્ષથી 35 વર્ષ સુધીમાં તમે જીવન જીવો છો તો એના માટે તમને એક યુવાન શબ્દ છે તો કે પ્રયોજવામાં આવતો હોય છે. જાણીતા યુવા અભ્યાસી ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ જે કોલેજના યુવાનોને સમાજશાસ્ત્રી અભ્યાસમાં યુવાનીની લાક્ષણિકતા દર્શાવતા નોંધે છે કે યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનાર, જલ્દી ભૂલી જનાર, વધુ કાર્યરત, બોલકા, ઉત્સાહી, તોછડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી ઉષ્માભર્યા પ્રેમ સંબંધો બાંધે છે અને વળી એટલી ઝડપથી આ સંબંધો તોડી નાખે છે. તેઓ અત્યંત આશાવાદીથી માંડી અને નિરાશાવાદ સુધીનો દૃષ્ટિકોણ ધરાવે છે. કે યુવાન એટલે કેવું કીધું છે કે તમે દિવસ અને રાત કે તમે સવારે સૂરજ ઉગે છે અને રાત્રે એટલે કે દિવસ આથમે છે, દિવસ અને રાત જેમ થાય છે એમ યુવાન પણ કંઈક આવો જ છે, આશાવાદી અને નિરાશાવાદી. ક્યારેક ગુસ્સામાં હોય, ક્યારેક બોલકો હોય, ક્યારેક ઉત્સાહી હોય, ક્યારેક હિંસક હોય તો કે ક્યારેક વધુ કાર્યરત હોય છે. આમ ઘણીવાર યુવાનીમાં તમે જોશો કે આપણે ઘણા એવા કામ વધારે પડતા યુવાનીમાં થઈ જતા હોય છે કે જેથી કરીને ક્યારેક આપણે આપણા ધ્યેયો છે ક્યારેક આશાવાદી બનતા હોય છે તો ક્યારેક નિરાશાવાદી પણ બનતા હોય છે. તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે. કે યુવાનો શું કરે છે તો કે હંમેશા જ એટલે કે અલગ જ પ્રકારની ટેકનોલોજી અને અજાણ્યા એટલે કે કોઈ પણ એને ખબર નથી કે ભાઈ આ જગ્યાએ આ ક્ષેત્રમાં હું જ્યાં જાઉં છું ત્યાં બધા અજાણ્યા જ હોય છે તો એમાં એ રસ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે. કે યુવાન એટલે કે કેવું તે ભાવિ આપણા રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે હંમેશા તત્પર હોય છે, કામ કરવા માટે તટસ્થ હોય છે. કે એનામાં કોઈ પણ કામ છે એના માટે અઘરું નથી હોતું. હંમેશા કોઈ પણ કામને નેગેટિવ થિંકિંગથી વિચારતા જ નથી, હંમેશા પોઝિટિવ કે આઈ એમ સમથિંગ, હું કંઈક કરી શકું છું, હું આ કામ કરી જ નાખીશ એવા જ હિત સાથે યુવાનીમાં હંમેશા નવા ટેકનોલોજી અને અજાણ્યામાં શું કરતા હોય છે તો કે રસ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે. તો આ હતું આપણું યુવાન એટલે શું. ત્યારબાદ હવે આપણે જોઈશું કે યુવા અજંપો એટલે શું. કે કોઈ પણ દેશ કે સમાજના વિકાસનો આધાર તે દેશના યુવાક યુવતી પર રહેલો હોય છે. યુવાનોમાં રહેલી શક્તિઓ સમાજને એક નવી દિશામાં લઈ જવા માટે સક્ષમ હોય છે. નવી દ્રષ્ટિ, શારીરિક અને માનસિક શક્તિથી સુસજ્જ યુવાનને તેની કલ્પના શક્તિ, તર્ક શક્તિ, નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાની ધગશ, તેને અનેકવિધ પ્રવૃત્તિ કરવાની તાકાત અને પ્રેરણા આપતી હોય છે. યુવાનને શું કરે છે કે કલ્પના શક્તિ, કે વિચારવાની, કંઈક સારું એવું વિચારવું, સારા એવા સપના જોવા, તર્ક કે લોજિક લગાડવા અને સારા એવા ધ્યેય નક્કી કરવા કે ધગશ હોવી જોઈએ કે હું આ કામ કરી શકું છું, હું આ કામ કરીશ એવી તાકાત અને પ્રેરણા છે તો કે આપવામાં આવતી હોય છે. આજના યુવાનોમાં યુગ પરિવર્તન અને એની સાથે અનેક ધ્યેયો, અપેક્ષાઓ, ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓએ જન્મ લીધો છે. કે હાલના યુગમાં યુવાનો છે તો કે એનામાં ઘણી એવી અપેક્ષાઓ છે
ઘણા એવા ધ્યેયો છે, એની ઈચ્છાઓ છે, તો કે એક મહત્વાકાંક્ષાઓ એને શું એની અંદર એક અલગ જ પ્રકારનો જન્મ લઈ લીધો હોય છે કે આ મહત્વાકાંક્ષાઓએ પ્રાપ્ત કરવાના યુવાનોએ મહેનત અને ઉત્સાહ સાથે કટિબદ્ધ પણ થયા છે અને આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાની જાતનો સુમેળ સાદી ઈચ્છા અપેક્ષાના સંતોષ માટે સ્પર્ધા કરતા હોય, નવી શિક્ષણ પ્રણાલીનો અને ટેકનોલોજીના ઉપયોગ સાથે સુમેળ સાધી અને ઈચ્છિત ધ્યેય પ્રાપ્તિની દિશામાં કાર્ય કરતા થાય છે. કે હાલ આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અત્યારના જે યુવાનો છે જે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારી છે એમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે, તો જે યુવાનોમાં ધગશ છે એજ્યુકેશન મેળવવાની, તો એ ઓનલાઈન પણ એજ્યુકેશન મેળવી અને એક સારું એવું એનું જે સ્ટ્રક્ચર છે, જે ફિલ્ડ છે, જે ક્ષેત્ર છે, 10મું 12મું જે કોઈ પણ ક્ષેત્ર હોય તો એ પાસ કરવા માટે એનામાં તર્કશક્તિ, લોજિક, કલ્પના શક્તિ કે એ કુછ ભી એટલે કે કંઈ પણ કરી શકે છે. કે તમે એક્ઝામ આવે અથવા તમારા એક્ઝામ લેવામાં આવે તો તમને ઓનલાઈન એજ્યુકેશન અત્યારે હાલ આપી રહ્યા છીએ, તો તમે એજ્યુકેશન મેળવી રહ્યા છો, પછી જ્યારે એક્ઝામ લેવામાં આવે તો તમને એક યુવાની તરીકે જો તમે રીડિંગ કરતા હો, ઓનલાઈન એજ્યુકેશન મેળવતા હો, તો તમને ક્યારેક કોઈ પણ પ્રકારની ખામી જોવા મળશે નહીં. આમ આજના આ નવા શિક્ષણ પ્રણાલીમાં તમે જોશો કે ટેકનોલોજીના ઉપયોગ ખૂબ જ સાધી શકાય અને ઈચ્છિત ધ્યેય પ્રાપ્તિની દિશામાં તો કે કાર્ય કરતા થાય છે. આવા સંજોગોમાં તેઓ જીવનમાં ઈચ્છાઓ, અપેક્ષાઓ કે ધ્યેય પ્રાપ્તિ કરવાના નિર્ણયમાં એના માર્ગમાં કોઈ અંતરાય કે અવરોધ અનુભવે છે ત્યારે તેની અસર તેમના માનસ પર થતી હોય છે. આચાર અને વિચાર એ એક સિક્કાની બે બાજુ છે, કારણ કે યુવા વર્ગના માણસમાં ધ્યેય પ્રાપ્તિની વંચિતતા જે અસર ઉદ્ભવે છે તે અસંતોષ છે, કારણ કે યુવાનોને આ અસંતોષ એટલે યુવા અજંપો કે યુવા અજંપો એટલે કે કેવું કે યુવાનોને શું થાય છે કે એનું ધ્યેય પ્રાપ્ત છે એનાથી વંચિત રહી જાય કે એને જે ઈચ્છાઓ છે સંપૂર્ણ ન થાય, અસંતોષ રહી જાય, તો એવા યુવાનોને અસંતોષને એટલે કે યુવા અજંપો તરીકે ઓળખવામાં આવે છે. આમ યુવાનોનો આ અસંતોષ સમગ્ર સમાજ કે તેના કોઈ એક ભાગ કે ભાગો તરફનો હોય છે. એ અસંતોષની અભિવ્યક્તિ જુદી જુદી રીતે વ્યક્ત થતી જોવા મળે છે. કેટલીક વખત યુવાનોની અભિવ્યક્તિ સમાજમાં ખંડનાત્મક કે હિંસાત્મક સ્વરૂપે પણ જોવા મળે છે, જે સમાજ માટે પડકારજનક બનતી હોય છે. યુવાનોનું આવું વર્તન સમાજમાં સલામતી, સુરક્ષા અને વ્યવસ્થા માટે ચિંતાનો વિષય બની રહેતો હોય છે, કારણ કે યુવાનોની જરૂરિયાતની પૂર્તિ ન થાય અને તેમની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યારે યુવાનો જે વર્તન કરે તે વર્તનમાં તેમની લાગણી, માંગણી અને અસંતોષની અભિવ્યક્તિ થતી હોય તેને યુવા અજંપો કહેવામાં આવે છે. તો તમે જુઓ છો કે જ્યારે યુવાનની જરૂરિયાતો પૂર્ણ ન થાય ત્યારે એ સમસ્યાનો ઉકેલ ન આવે એના વર્તનનું, એની માંગણીની, એની લાગણીની, ત્યારે એવા અસંતોષની અભિવ્યક્તિને કે યુવા અજંપો તરીકે ઓળખવામાં આવે છે. આવી અભિવ્યક્તિ સંગઠિત રીતે આંદોલન, ઘેરાવ, સરઘસ કે હડતાળ સ્વરૂપે દ્રષ્ટિગોચરની થતી હોય છે. ખાસ કરીને શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના અજંપાની સ્થિતિને યુવા અજંપો કહી શકાય છે. કે આપણે જોઈએ છીએ કે યુવા અજંપો એટલે કે જ્યારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું રિઝલ્ટ આપવામાં ન આવે ત્યારે તમે જોશો ઘણા યુવાનો હડતાળ ઉપર આવી જશે. કોઈ પણ પ્રકારનું ખાણીપીણી કોઈને ઘણા એવા આંદોલનો થતા હોય છે કે જેને યુવા અજંપો તરીકે ઓળખી શકાય છે. માનો કે તમે કોઈ પણ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હો તો તમારું રિઝલ્ટ ન આવે, કોઈ ભરતી આવવાની હોય અને તમને રિઝલ્ટ ન આપે ત્યારે તમે જોશો કે ઘણા યુવાનો
આંદોલનમાં આવી જતા હોય છે, પછી તો કે સરઘસ કાઢતા હોય છે, હડતાળ કરતા હોય છે, કે જેથી કરીને તમારી માંગ છે, તમારો અસંતોષ એ પૂર્ણ કરવામાં આવતો હોય છે. તો આપણો આ પાઠ નંબર 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આ પાઠ નંબર 3ને તમે શાંતિથી વ્યવસ્થિત જુઓ, સમજો અને વિચારો, કે જેથી કરીને આપણે આવનારી એકમ કસોટીમાં અથવા એક્ઝામમાં ઉપયોગમાં આવે. તો એકવાર સાંભળેલું હોય છે તો યાદ રહેશે. એકવાર રીડિંગ કરી લો, એકવાર આપણે વિડીયોને જોઈ લો. જો ગોખેલું હોય છે તો ક્યારેય યાદ રહેશે નહીં. એકવાર શાંતિથી જોવો, સમજો અને વિચારો. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.